રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 3 દરવાજા પાસે દબાણ કરવામાં આવેલ હોય તે આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। ધોરાજીના 3 દરવાજા નજીક આવેલ શાકમાર્કેટના થડાઓ રાખવામાં આવ્યા હતા તે આજરોજ દૂર કરવામાં આવેલ। આ દબાણો દૂર કરાયા હતા। ધોરાજી નગરપાલિકા તંત્ર, પોલીસ તંત્ર અને અન્ય અધિકારીઓ આ દબાણ દૂર કરવામાં હાજર રહ્યા હતા અને આ દબાણ દૂર કરવામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ। ધોરાજી નગરપાલિકા અને 3 દરવાજા નજીક વર્ષો જૂની શાક માર્કેટના થડાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। આજે દબાણ દૂર કરવામાં આવેલ આ જગ્યાએ નગરપાલિકા દ્વારા ફાયરને લગતી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી। नहीं व्हाट्सएप नहीं જૂનાગઢના ભેસાણના ગિરનાર રૂટ ઉપર નીકળેલ જૂનાગઢના પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ। જૂનાગઢના ભેસાણના ગિરનાર રૂટ ઉપર નીકળેલ પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત જૂનાગઢનું અખંડ રામધૂન મંડળ, જે ગિરનાર સ્થિત ક્ષેત્રની ફરતે પ્રદક્ષિણા કરી અને વિશ્વ શાંતિ જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશથી અખંડ રામ નામ સંકીર્તન દિવસ રાત 24 કલાક ચાલુ છે। ત્યારે આ મંડળ ભેસાણ રોડ ઉપર આવેલા મેનપરા, રાણપુર, છોડવડી, બંધાણા, બિલખા, ખડિયા, વિજાપુર સહિત થયું ગિરનારની ફરતી પ્રદક્ષિણા કરી તમામ ગૌશાળાઓમાં ગૌમાતાને લાડુ, ખોળ, ઘાસ, ગાજર જેવી પૌષ્ટિક ખાદ્ય સામગ્રી માંગ અર્પણ કરે છે। આ અખંડ રામધૂન મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિને ધ્યાને લઈને અખંડ રામધૂન મંડળના તમામ મહિલાઓનો પુરુષો શ્રીરામ જય જય રામના નાથ સાથે નીકળે છે ગરવા ગિરનારની ગોદમાંગ ભક્ત કવિ નરસિંહ મહેતાને કર્મભૂમિ એવા ઐતિહાસિક જૂનાગઢમાં ચાલતા વિશ્વ શાંતિ તથા જીવ માત્રના કલ્યાણ માટે શુભ આ ઉદ્દેશથી જૂનાગઢના અંબિકા ચોકમાં 24 કલાક ચાલતા છેલ્લા 29 વર્ષથી ચાલતું અખંડ રામધૂન મંડળ સૌરાષ્ટ્રમાં 6 જગ્યા ઉપર કાર્યરત છે, જેમાં જામનગર, દ્વારકા, રાજકોટ, મહુવા અને પોરબંદરનો સમાવેશ થાય છે। સાથોસાથ વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે। તેના ભાગરૂપે દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે ગિરનાર પરિક્રમા તથા માર્ગોમાં આવતા તમામ ગૌશાળાઓમાં દાન કરે છે। આ મંડળ વહેલી સવારમાં 2 બસો સાથે નીકળેલા હતા। સાથે કોઈ દાતાઓ દ્વારા વસ્તુ રૂપે સ્વૈચ્છિક અનુદાન આપવા બાબત संपर्क करवो। रिपोर्ट कासम होथी, जूनागढ़, भैंसाण। बोलो जोर थी बोलજો। એ મારું ગબરાવું તમે જીરો। હા એ મારું વાનરાવન છે રૂડું રે ભાઈ છૂટ નહીં રે આવું। એ મારું વાનરાવન છે રૂડું રે ભાઈ છૂટ નહીં રે આવું। એ નહીં રે આવું રે ભાઈ છૂટ નહીં રે આવું। મારું વનરાવન છે રૂડું। એ ગોકુળિયું અમને ગમતું નથી અને જમુનાઈ ખરી ઝેર, પણ મારા વાલાની હારે જોને વેર। અરે ઈ તો સિદ્ધને કરાવ્યા સામણા। બોલા ગૌ માતની જય। હાલો રાત નહીં રાત લઈ એમાં Hello.
જી મેમ મારું નામ રેખાબેન આહિર છે. અમે અલગ અલગ 11 ગૌશાળામાં અમે પુણ્યનું ભાથું આપવા માટે જઈએ છીએ. અલગ અલગ જગ્યાએ બિલખા, ખડિયા, વિસાવદર, અલગ અલગ ગૌશાળામાં ચોકલી, બધી મેંદપરા, બધી ગૌશાળામાં અમે 70 જેટલા લાડુ, કપાસિયા, ખોર બધું ગાયોને ખવડાવવા માટે જઈએ છીએ. પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન છેલ્લા 29 વર્ષથી જુનાગઢ ખાતે અંબિકા ચોક રાગા રોડ ઉપર ચાલે છે. સ્મરણ સાથે સેવાના શુભ ઉદ્દેશથી દર વર્ષે ધનારક અને મકર સંક્રાંતિના નિમિત્તે ગૌ સેવા માટે ગિરનાર પરિક્રમા, એમાં ચોકલી, મેંદપરા, રાણપુર, છોડવડી, બિલખા, પ્લાસવા, ખડિયા વગેરે ગૌશાળામાં સૌ રામનામ પ્રેમી ભાઈઓ બહેનો જોડાય છે અને ગાયોને ખોળ, કપાસિયા, લાડુ, ગાજર, વિવિધ ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવે છે. અને અમારું અખંડ રામધૂન પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત સૌરાષ્ટ્રમાં 6 જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મહુવા અને પોરબંદર ખાતે સતત 24 કલાક વિશ્વ શાંતિ અને જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશથી ચાલે છે. અને આવા આ કળિયુગમાં હરિનામ સંકીર્તન સૌથી શ્રેષ્ઠ છે. તો આપની ચેનલના માધ્યમથી સૌ નામપ્રેમી ભાઈઓને બહેનોને વિનંતી કરીએ છીએ કે જ્યારે તમને સમય મળે ત્યારે અખંડ રામ નામ સંકીર્તનમાં પધારો અને આવા શુભ કાર્યમાં સહકાર આપો. જય સિયારામ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જો